નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી છે, જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે પાકિસ્તાન પર। ત્યારે બપોરે 2 વાગે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હવે પછીના પગલાં શું હોઈ શકે છે તેના પર ચર્ચા થઈ શકશે। સીમાવર્તી રાજ્યોના સીએમ સાથે બેઠકનું આયોજન કરાયું છે। જે રાજ્યો સીમા પર આવેલા છે તે તમામના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા। ગુજરાત રાજસ્થાનના સીએમ સાથે પણ બેઠક કરવામાં આવનાર છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારત તરફથી જે વળતો જવાબ અપાયો છે પાકિસ્તાનને। ત્યારે બપોરે 2 વાગે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીમાવર્તી રાજ્યો છે તેમના સીએમ સાથે આ બેઠકનું આયોજન કરાયું છે। પાકિસ્તાન પણ કદાચ જવાબી કાર્યવાહી કરે તો કેવી રીતે તેને પહોંચી વળવું તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ શકે છે, જેમાં ગુજરાત રાજસ્થાનના સીએમની સાથે પણ શાહની બેઠક છે। તો ઓપરેશન સિંદૂર જે ભારતે પાર પાડ્યું છે સફળતાપૂર્વક। એર સ્ટ્રાઇક કરવામાં આવી છે પાકિસ્તાનના 9 ઠેકાણા પર જ્યાં આતંકીઓના કેમ્પ હતા, ઠેકાણા હતા આતંકીઓના, ત્યાં એર સ્ટ્રાઇક કરીને તેનો ખાત્મો બોલાવાયો છે। અને હવે આગળ શું થઈ શકે છે તેના ભાગરૂપે અમિત શાહે બેઠકનું આયોજન કર્યું છે, જેમાં જે સીમાવર્તી રાજ્યો છે તેના જે સીએમ છે તેમની સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। કેવી સાવચેતી રાખવી જોઈએ તેના વિશે પણ ચર્ચા થઈ શકે છે। બપોરે 2 વાગે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન છે, જેમાં ગુજરાત અને રાજસ્થાનના સીએમ સાથે પણ વાતચીત થશે, તેમની સાથે પણ શાહની બેઠક છે। એર સ્ટ્રાઇકને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ વડાપ્રધાને પણ ભારતીય સેનાના વખાણ કર્યા, ગર્વની લાગણી અનુભવી તેવું કહ્યું છે। દરેક નેતાઓએ તેના વખાણ કર્યા, વિપક્ષે પણ એર સ્ટ્રાઇકને બિરદાવી છે। ત્યારે હવે પછી પાકિસ્તાન આગળ શું પગલાં ભરી શકે છે તેને લઈને જ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। સીમાવર્તી રાજ્યો છે જેમાં ગુજરાત રાજસ્થાનનો સમાવેશ થાય છે, તેમના સીએમ સાથે પણ અમિત શાહ વાતચીત કરવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે। ગામમાં જે હુમલો થયો હતો તેનો વળતો જવાબ ભારતે એર સ્ટ્રાઇક કરીને આપ્યો છે। રાત્રે 1:05 થી 1:30 વાગ્યા સુધીમાં સમગ્ર એર સ્ટ્રાઇક પાર પાડવામાં આવ્યું, ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું। અને ત્યારબાદ સમગ્ર દેશમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પરંતુ જે સીમાવર્તી રાજ્યો છે તેમને કેવી રીતે સચેત રહેવું, કેવી સાવચેતી રાખવી તેને લઈને અમિત શાહે બેઠકનું આયોજન કર્યું છે। સીમાવર્તી રાજ્યોના સીએમ સાથે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત અને રાજસ્થાનના સીએમ સાથે પણ વાતચીત થવાની છે। તો ઓપરેશન સિંદૂર મુદ્દે વડાપ્રધાને પણ પ્રતિક્રિયા આપી હતી અને સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ હોવાની વાત કરી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, અમિત શાહે બેઠકનું આયોજન કર્યું છે, સીમાવર્તી જે રાજ્યો છે તેમના મુખ્યમંત્રીઓ સાથે બેઠક છે, શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે આજનો દિવસ સમગ્ર ભારત દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે। એટલા માટે મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે અગાઉની જો વાત કરવામાં આવે તો જે પહલગામ હુમલો થયો હતો એ પહલગામ હુમલાનો ભારતીય સેનાએ આજે બદલો લીધો છે। અને તેને લઈને સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે 1 થી 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનું ઓપરેશન શરૂ કર્યું અને માત્ર 33 જ મિનિટમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું। જેને લઈને વાત કરવામાં આવે તો પીઓકે ના 5 અને પાકિસ્તાનની અંદરની જો વાત કરવામાં આવે તો આતંકવાદીઓના 4 એટલે કુલ 9 ઠેકાણાઓને ભારતીય સેના દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા છે। બીજી મહત્વની વાત એ સામે આવી રહી છે કે ઓપરેશન સિંદૂર સફળ રીતે પાર પડ્યું છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ભારતીય સેનાને ખૂબ મોટી સફળતા મળી છે। પ્રધાનમંત્રી મોદીની જો વાત કરવામાં આવે તો તેઓ હાલમાં જ રાષ્ટ્રપતિ મુર્મુને પણ તેઓ મળ્યા અને તેમણે સમગ્ર જે ઓપરેશન કેવી રીતના પાર પાડ્યું, સફળતાપૂર્વક પાર પાડ્યું અને જેની નોંધ ન માત્ર ભારતીયો ન માત્ર
ભારત દેશ પરંતુ સમગ્ર વિશ્વએ લીધી છે અને તેને લઈને તમામ બાબતે જાણકારી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને આપી છે. હાલની જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને તેને લઈને વાત કરવામાં આવે તો જે સીમાવર્તી રાજ્યોના જે મુખ્યમંત્રી છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ બેઠકમાં જોડાયા છે અને તેને લઈને વાત કરવામાં આવે તો હવે આગામી સમયમાં જે પણ દિશા નિર્દેશ છે તેને લઈને વાત કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાબત કૃષ્ણ વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં હવે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશ અત્યારે ભારતીય સેનાને ખૂબ અભિનંદન પાઠવી રહ્યું છે કારણ કે જે સૂઝબૂઝથી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને તેને લઈને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશન સિંદૂર ગઈકાલે મધરાતે જ્યારે લોકોની વાત કરવામાં આવે તો લોકો ઘોર નિદ્રામાં હતા ત્યારે જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને તેને લઈને વાત કરવામાં આવે તો એનએસએ અજીત ડોભાલ જે છે તેમની અધ્યક્ષતામાં સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ જે બાબત હતી તેને લઈને સવારે 11 વાગ્યાના સુમારે પણ જે ત્રણેય સેનાના જે વડા જે છે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ સ્પષ્ટ રીતના જણાવવામાં આવ્યું કે જે પહલગામ હુમલો જે હતો તે પાકિસ્તાનનું જ એક ષડયંત્ર હોવાની વાત સામે આવી હતી. આ ઉપરાંત જે આતંકવાદ જે છે આતંકવાદને ડામવા માટે ભારત સજ્જ છે, તૈયાર છે અને તેને લઈને તેનું કહી શકાશે કે જે પહલગામ હુમલાને લઈને ભારતે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે તે તો કહી શકાશે કે સમગ્ર જી કામેશ ટ્રમ્પની વાત કરવામાં આવે ટ્રમ્પે અમિત શાહની જે આ મીટિંગ છે તેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા હતા ટીવી સ્ક્રીન પર. જે રાજ્યો છે સીમાવર્તી રાજ્યો છે તેમના મુખ્યમંત્રીઓ સાથે અમિત શાહની જે બેઠક ચાલી રહી છે તેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ જે તમામ સીએમ છે સીમાવર્તી જે રાજ્યો છે તેમના સીએમ સાથેની આ મહત્વપૂર્ણ બેઠક છે જેમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, યુપી, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના સીએમ અને લદ્દાખના એલજી તથા જમ્મુ કાશ્મીરના એલજી પણ ભાગ લઈ રહ્યા છે. ઓનલાઈન આ બેઠકનું આયોજન કરાયું છે. ઘણી મહત્વપૂર્ણ બેઠક છે કારણ કે જે રીતે ભારતે જવાબી કાર્યવાહી કરી છે તે જોતા આ બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ ઇમરજન્સી બેઠક બોલાવી છે જેમાં સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ છે, ડીજીપી અને મુખ્ય સચિવની ઇમરજન્સી બેઠક છે. આ બેઠક હવે શરૂ થઈ ચૂકી છે. બેઠકમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, યુપી, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના સીએમ અને લદ્દાખના એલજી તથા જમ્મુ કાશ્મીરના એલજી પણ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકના દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો કારણ કે આ જે રાજ્યો છે તેમણે પણ હવે એલર્ટ રહેવાની જરૂર છે. કામેશ, આ જે રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે સીમાવર્તી રાજ્યો છે ત્યાં બેઠકનું આયોજન કરાયું છે કારણ કે ભારતે તો જવાબી કાર્યવાહી કરી દીધી છે પરંતુ હવે આપણે પણ સચેત રહેવાની જરૂર છે. કામેશ બિલકુલ કૃષ્ણ, આપણે જણાવી દઉં કે હાલ અત્યારે જે પણ ઉચ્ચ સ્તરીય બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે 11 વાગે પણ દિલ્હીમાં સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક પણ મળવાની છે. અમિત શાહ આ બેઠકમાં પણ હાજરી આપવાના છે. હવેની જો વાત કરવામાં આવે તો કૃષ્ણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે સેનાના વડા જે છે મનોજ નરવણે તેમણે પણ એક ટ્વીટના માધ્યમ દ્વારા જણાવ્યું હતું કે પિક્ચર અભી બાકી, એટલે હજી આ પહલગામનો બદલો ભારત દેશે લઈ લીધો છે, ભારતીય સેનાએ લઈ લીધો છે પરંતુ હજી પણ કંઈક મોટું થવાનું બાકી છે અને તેને લઈને દિશા નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં જો વાત કરવામાં આવે તો આજે રાતની જો ખાસ કરીને બ્લેકઆઉટનો જે કાર્યક્રમ દેશમાં યોજાવાનો છે, સમગ્ર દેશમાં જે નિર્ધારિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તેમાં બ્લેકઆઉટનો કાર્યક્રમ યોજાશે, મોક ડ્રિલનો કાર્યક્રમ યોજવામાં આવશે અને આ તમામ બાબતોને લઈને દેશના નાગરિકો જે છે તેમને પણ સજ્જ કરવામાં આવશે. જી આવતીકાલે પણ તમે કહ્યું કે સર્વપક્ષીય દળની બેઠક છે તે બેઠક પણ કેટલી મહત્વપૂર્ણ કહી શકાય કારણ કે હવે ભારત તો તમામ રીતે સજ્જ છે જ પરંતુ પાકિસ્તાની શું હવે કરે છે, પાકિસ્તાન તરફથી શું કાર્યવાહી થાય છે તે પણ આપણે જોવાનું રહેશે. બિલકુલ કૃષ્ણ, આપને જણાવું કે આવતીકાલે સવારે 11 વાગે જ્યારે સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં છે, આતંકવાદને ડામવો હશે અને આતંકવાદને ડામવા માટે સમગ્ર દેશ જે છે તે એકજૂટ છે અને તેમાં ક્યાંય રાજકારણ આવતું નથી. જ્યારે પણ આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું ત્યારે વિપક્ષની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટના માધ્યમ દ્વારા ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ પણ પોતાના ટ્વીટ દ્વારા ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની ભારતીય સેના ઉપર ગર્વ મહેસૂસ કર્યો હતો. એટલે કહી શકાય કે
જ્યારે આતંકવાદને ડામવાનું હશે ત્યારે સમગ્ર દેશ એકજૂટ છે અને આ જ ભારતની એકતા છે ને આ જ ભારતની શક્તિ છે, આ જ ભારતની અખંડિતતા છે. અને હવે તેને લઈને જો વાત કરવામાં આવે તો આગામી સમયમાં કેવી રીતના રણનીતિ ઘડવી, કેવી રીતના કયા ઉપલક્ષ્યમાં આગળ વધવું, અને ભારતીય સેનાની જો વાત કરવામાં આવે તો હાલમાં જે મહત્વપૂર્ણ બેઠક પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળી ત્યારે તેમણે જે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી તેમાં તેમણે ભારતીય સેનાની ભરપૂર પ્રશંસા કરી અને ભારતીય સેનાને વખાણ કર્યા હતા, તેની પ્રશંસા કરીને આ સાથે જ આ બેઠક બાદ પણ જ્યારે પ્રધાનમંત્રી મોદીની રાજનાથસિંહની અને અમિત શાહ સાથે પણ એક અલગ બેઠકનું આયોજન કરવાનું આવ્યું હતું અને ત્યારે તેમાં પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આગામી જે રણનીતિ જે છે તેના ઉપર પણ ચર્ચા કરાઈ હોય તેવી બાબતો પણ સામે આવી હતી. એટલે હવે જોવાનું એ છે કે ભારત દેશ અત્યારે સમગ્ર વિશ્વને પોતાનો પરિચય આપી દીધો છે કે ભારત દેશ આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે સક્ષમ છે ને તેનો જીવતો પુરાવો અત્યારે આપણી સામે છે કે પહેલગામ હુમલાનો બદલો હવે ભારત દેશે લઈ લીધો છે, ભારતીય સેનાએ લઈ લીધો છે ને હવે આગામી સમયમાં આતંકવાદીઓના સુપડા સાફ કરવામાં કેવી રીતના રણનીતિ ઘડવી તેને લઈને સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.